ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, એકલવ્ય કોમર્સમાં આપનું સ્વાગત છે. ધોરણ 12 એસપીસીસી આપણે ચેપ્ટર જોઈ રહ્યા છે. એસપીસીસીનું વિભાગ 1 એટલે કે સીસીનું ત્રીજું ચેપ્ટર આંતરવિભાગીય પત્રવ્યવહાર અને કર્મચારી વિષયક પત્રવ્યવહાર. એમાં આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે ભાઈ નોટિસ એટલે શું, એનો શું અર્થ થાય, પ્લસ કે કયા કયા હેતુથી નોટિસ લખવાની છે. આજે આપણે જોવાનું છે કે પરિપત્રનો અર્થ શું છે. શું કામ પરિપત્ર અને નોટિસ બે અલગ અલગ છે. નોટિસ જે છે એ અલગ અલગ હેતુઓ માટે લખાતી હોય, જ્યારે પરિપત્ર જે છે એ ફિક્સ હેતુ માટે લખાતો હોય છે. જોઈએ, વ્યાપારી પેઢી કે સંસ્થાના વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચાર સંહિતાની માહિતીથી કર્મચારીઓના જૂથને વખતો વખત માહિતગાર કરવાના અભિગમથી લખાતો પત્ર એટલે પરિપત્ર એટલે કે સર્ક્યુલર લેટર. પરિપત્ર વ્યવહારિક અને વહીવટી દ્રષ્ટિકોણ ધરાવે છે. કે પરિપત્ર જે છે એમાં કોઈ પણ કર્મચારીને આદેશ નથી આપવાનો કે નથી કોઈની ભૂલ દર્શાવવાની, પણ જે સંસ્થા છે, પેઢી છે, એના જે ઉપરી અધિકારીઓ છે, બરાબર, એના દ્વારા અથવા તો તંત્ર છે એના દ્વારા જે આચાર સંહિતા ઘડવામાં આવે છે, એટલે કે જે નીતિ નિયમો ઘડવામાં આવે છે, એ જે નીતિ નિયમો છે એનું બધા કર્મચારીઓના જૂથને વખતો વખત માહિતગાર કરવા માટે જે લેટર લખવામાં આવે છે એને શું કહેવાય, તો કે એને પરિપત્ર કહેવામાં આવે છે. અને આ પરિપત્ર કેવો હોય, તો કે પરિપત્ર જે છે એ વ્યવહારિક અને વહીવટી દ્રષ્ટિકોણ. આમાં શું છે, તો કે વ્યવહારિક અને વહીવટી બાબતે અથવા તો વ્યવહારિક જે નવા નિયમો અથવા તો પ્લાનિંગ કરવામાં આવે છે, કોના દ્વારા, તો કે તંત્ર દ્વારા અથવા તો ઉપરી અધિકારીઓ દ્વારા આચાર સંહિતાના જે નવા નિયમો ઘડવામાં આવે છે અથવા તો વહીવટી નિયમો ઘડવામાં આવે છે, એની જાણ કરવા માટે જે કર્મચારી વર્ગ છે એને જે પત્ર લખવામાં આવે છે એને શું કહેવાય, તો કે પરિપત્ર કહેવામાં આવે છે. આમાં ખાલી કર્મચારીઓને આચાર સંહિતાની માહિતીથી માહિતગાર કરવા માટે તે પત્ર જે છે એ લખવામાં આવે છે. બાકી બીજા એક પણ ઉદ્દેશ્ય માટે પરિપત્ર જે છે એ લખવામાં આવતું નથી. હવે આચાર સંહિતા એટલે શું, હું તમને કહી દઉં કે આચાર સંહિતા ખાલી જ્યારે ઇલેક્શન હોય ને, ચૂંટણીઓ હોય ને ત્યારે લાગુ પડતી હોય છે. અને ખાસ આચાર સંહિતા બધા લાગુ પડતી હોય. ખાસ કરીને જે કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ છે એને આચાર સંહિતા. હવે જેટલા પણ કર્મચારીઓ કામ કરતા હોય, માની લ્યો કે ભાઈ સરકારી વિભાગ છે તો એમાં એક કર્મચારી હોય એવું તો નથી હોતું, ઘણા બધા કર્મચારીઓ હોય છે. એ બધા કર્મચારીઓને આચાર સંહિતાની ખબર નથી હોતી કે ભાઈ જ્યારે ઇલેક્શન થવાનું હોય ને એની પહેલાંથી આચાર સંહિતા થવાનું હોય ત્યારથી લાગી જાય, અને જ્યાં સુધી ઇલેક્શન પૂરું ન થાય એટલે કે એનું રિઝલ્ટ ન આવે ઇલેક્શનનું, ચૂંટણીનું, ત્યાં સુધી આચાર સંહિતા જે છે એ લાગેલી રહી છે. પણ એ આચાર સંહિતા જ્યારે લગાડેલી હોય ત્યારે કયા કયા કર્મચારીઓને કયું કયું કાર્ય કરવું અને કયું કાર્ય ન કરવું. ફોર એક્ઝામ્પલ કે ભાઈ જે બે દળો હોય છે કે જે લોકો ઇલેક્શન સામે ઊભા રહીને લડતા હોય અથવા તો સામે ઊભા હોય, તો એ બંને માટે એક ચોક્કસ નિયમો ઘડવામાં આવેલા હોય. બંને છે બહુ ખોટા પ્રચાર નહીં કરવાના, બહુ ઝાઝા પૈસા નહીં વાપરવાના, અથવા તો જાતિ વિષયક અથવા તો કોઈ ભેદભાવ રાખ્યા વગર ઇલેક્શન જે છે એ કરવાનું હોય. તો આવા બધા નિયમો શેમાં હોય છે, તો કે આચાર સંહિતામાં આપેલા હોય છે. તો હવે આ આચાર સંહિતાની માહિતી જે છે એ જેટલા પણ ઇલેક્શન લડતા હોય અથવા તો કર્મચારીઓ હોય છે એને ખબર નથી હોતી, તો એની જાણ કરવા માટે જે પત્ર લખવામાં આવે છે ને કર્મચારીઓને આચાર સંહિતાની માહિતીથી માહિતગાર કરવા માટે જે પત્ર લખવામાં આવે છે એને શું કહેવાય છે, તો કે પરિપત્ર કહેવામાં આવે છે. પત્ર જે છે ઉપરી અધિકારી દ્વારા લખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ પરિપત્રના કાર્યો. પરિપત્રના કાર્યો શું હોય છે એ જોઈએ. કર્મચારીઓને તેમના કાર્યક્ષેત્ર અંગે માર્ગદર્શન આપે છે. કે ભાઈ કર્મચારીઓ છે તો એનું કાર્યક્ષેત્ર એટલે કે એને કેવી રીતે કાર્ય કરવું અથવા તો એનું કાર્યક્ષેત્ર કયું છે અને એને કાર્ય કરવાની પદ્ધતિ કઈ અપનાવી જોઈએ એના વિશે ફક્ત માર્ગદર્શન આપે છે. ખાસ ધ્યાન રાખજો, આદેશ આપતું નથી, ફક્ત શું આપે છે, પરિપત્ર જે છે માર્ગદર્શન આપે છે. કે ભાઈ આચાર સંહિતા લગાડેલી છે તો આચાર સંહિતામાં તમારે કયા કયા કાર્ય જે છે એ કાર્યક્ષેત્રમાં રહી અથવા તો કયા કયા કાર્ય કેટલી લિમિટમાં રહી અને કરવાના છે એનું માર્ગદર્શન કોના દ્વારા આપવામાં આવે છે, તો કે પરિપત્ર દ્વારા આપવામાં આવે છે.
વ્યવસ્થા તંત્રએ લીધેલા નિર્ણયોના યોગ્ય અમલ અંગે કર્મચારીઓનું ધ્યાન દોરે છે કે ભાઈ વ્યવસ્થા તંત્રએ જે નિર્ણય લીધેલા છે એનું પાલન કરવા, એનું યોગ્ય રીતે પાલન કરવા માટે કર્મચારીઓનું ધ્યાન દોરે છે કે ભાઈ વ્યવસ્થા તંત્રએ આ પ્રકારના નિર્ણયો લીધેલા છે અને કર્મચારીઓ દ્વારા આ વસ્તુ પાલન કરવી એ ફરજિયાત છે. એનું ધ્યાન દોરવા માટે જે પત્ર લખાય છે એને શું કહેવાય છે? તો કે પરિપત્ર કહેવાય છે. કર્મચારીઓ પાસેથી શું અપેક્ષિત છે તેના વિશે સ્પષ્ટીકરણ કરે છે કે ભાઈ કર્મચારીઓને એનો હોદ્દો તો આપી દીધો, એકવાર નોકરી તો મળી ગઈ કર્મચારીઓને, પછી એવું ન હોય કે ભાઈ કર્મચારી એની રીતે મન ફાવે એ રીતે કાર્ય કરે, નહીં. પણ એના વહીવટી અધિકારીઓ અથવા તો ઉપરી અધિકારીઓ હોય એ એની પાસેથી થોડીક અપેક્ષાઓ રાખતા હોય કે એક્સપેક્ટેશન રાખતા હોય કે ભાઈ પોતાના કર્મચારીઓ પાસે અમુક ચોક્કસ સમય મર્યાદામાં બધા કાર્ય અથવા તો જે નિર્ધારિત કરેલા કાર્ય જે છે એ થઈ જવા જોઈએ તેવી શું અપેક્ષા જે તંત્ર છે અથવા તો અધિકારીઓ છે એના દ્વારા પોતાના કર્મચારીઓ પાસેથી રાખેલી છે એનું એનું સ્પષ્ટીકરણ કરવા માટે જે પત્ર લખાયેલો હોય ને એને પરિપત્ર કહેવામાં આવે છે. કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય કરે છે કે પરિપત્ર જે છે એ કોઈને કંઈ એની મર્યાદાઓ કે એના ખરાબ કાર્ય કે એની ગેરવર્તણૂક વિશે કંઈ પણ જાણ કરતું નથી. ફક્ત શું થાય છે પરિપત્રમાં? તો કે માર્ગદર્શન આપતું હોય અથવા તો જે કાંઈ અપેક્ષા હોય એની સ્પષ્ટીકરણ કરતું હોય, નીતિ નિયમો નવા ઘડેલા હોય તો એની માહિતીથી માહિતગાર કરતું હોય છે. તો એનાથી શું થાય? તો કે કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય કોના દ્વારા થાય છે? તો કે પરિપત્ર દ્વારા થાય છે. આ પરિપત્ર જે છે એમાં માહિતી લખાયેલી હોય ને એ કોઈ એક કર્મચારીને લાગુ પડતી નથી, બધા કર્મચારીઓને પરિપત્રમાં લખેલી માહિતી જે છે એ લાગુ. જ્યારે નોટિસ કાઢવામાં આવે ને તો એ પર્ટિક્યુલર એક વ્યક્તિ માટે પણ નોટિસ કાઢવામાં આવે છે, બરાબર. માની લો કે તમારા સ્કૂલમાં કોઈ એકની ફી હોય તો ભાઈ છગનભાઈ મૂળજીભાઈની ફી બાકી છે, એને આવીને ભરી જવી, તો એ શું થયું? કોઈ એક વ્યક્તિ માટે નોટિસ નીકળી. પણ પરિપત્ર જ્યારે કાઢવામાં આવે ને તો એ બધા કર્મચારીઓ, કંપનીના જેટલા પણ વિભાગના, અલગ અલગ વિભાગના જેટલા પણ કર્મચારીઓ હોય બધા કર્મચારીઓને લાગુ પડતો હોય છે પરિપત્ર. તો એટલા માટે શું કહે છે અહીંયા? તો કે કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય કોના દ્વારા થાય છે? તો કે પરિપત્ર દ્વારા થાય છે. ત્યાર પછી જોઈએ પરિપત્રના લક્ષણો કે ભાઈ પરિપત્રના કેવા કેવા લક્ષણો હોય છે. તો કે પરિપત્ર કોઈ એક કર્મચારીને નહીં પણ કર્મચારીઓના સમૂહ એટલે કે જૂથને સંબોધીને લખાય છે. જેમ અગાઉ હમણાં જ ચર્ચા કરી એમ કે ભાઈ પરિપત્ર જે છે ને એ કોઈ એક કર્મચારીને સંબોધીને લખવામાં આવતો નથી. પરિપત્રમાં આપેલી સૂચના જે છે બધા કર્મચારી એટલે કે જૂથને સંબોધીને લખવામાં આવે છે. એટલે પરિપત્રમાં જે કંઈ પણ માહિતી આપેલી હોય છે એ બધા જ કર્મચારીઓનું પાલન કરવા માટે હોય છે અને પાલન કરવું ફરજિયાત પણ હોય છે. પરિપત્રમાં જણાવવામાં આવેલી બાબતો સમૂહના બધા જ સભ્યોને એક સમાન રીતે લાગુ પડે છે કે ભાઈ પરિપત્રમાં જે કંઈ પણ બાબતો આપેલી હોય ને કોઈ એવું ન હોય કે કોઈ એક વિભાગ હોય અથવા તો વિભાગના કોઈ એક કર્મચારી હોય એને જ લાગુ પડતી, એવું નથી હોતું. પરિપત્રમાં જે બાબતો આપેલી હોય ને એ જે કોઈ પણ વિભાગ હોય અથવા તો ગમે એટલા વિભાગ હોય એના બધા જ કર્મચારીઓને લાગુ પડતી હોય છે. શું કામે? કેમ કે પરિપત્રમાં કંઈ એવો આદેશ તો આપેલો નથી હોતો અથવા તો કોઈના ગેરવર્તણૂક વિશે સભાન કરવા માટે લખેલું નથી હોતું. એ કોના માટે લખેલું હોય છે? તો કે કર્મચારીઓને માર્ગદર્શન આપવા માટે અથવા તો માહિતી સંચાર અથવા તો જે કંઈ અધિકારીઓ દ્વારા નવા નીતિ નિયમો અથવા તો નવા કાયદાઓનું સર્જન કરવામાં આવેલું છે એ કાયદાઓના પાલનના માહિતગાર કરવા માટે કર્મચારીઓને લખવામાં આવે છે. એટલા માટે કોઈ એક કર્મચારીને લાગુ નથી પડતું, જેટલા પણ કર્મચારીઓ છે વિભાગના બધા કર્મચારીઓને એક સમાન લાગુ પડે છે. પરિપત્રનું સ્વરૂપ સામાન્ય રીતે અન્ય પત્ર જેવું હોય છે. આમ છતાં કેટલીક વાર તેમાં સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવતું નથી કે ભાઈ પરિપત્રનું સ્વરૂપ જે છે એ સામાન્ય પત્રની જેમ જ હોય છે. જેમ આપણે કોમન લેટર લખીએ એવી રીતે જ તે પરિપત્ર જે છે એ લખાય છે. છતાં ઘણીવાર શું થાય તો કે એમાં સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવતું નથી. શું કામે? કેમ કે એ વિભાગની અંદર જ તે લખવામાં આવે એટલા માટે એમાં કંઈ સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવતું નથી. ઘણા લેટરમાં નથી દર્શાવવામાં આવતું, બાકી મોસ્ટ ઓફ પરિપત્ર હોય ને એમાં શુભેચ્છા દર્શક સમાપન દર્શાવેલું હોય છે. અમુક જે પરિપત્ર હોય એમાં શુભેચ્છા દર્શક સમાપન અથવા તો સંબોધન જે છે એ દર્શાવવામાં આવતું નથી.
ત્યાર પછી છે પરિપત્રમાં તારીખ અને સમય ખાસ મહત્વ ધરાવે છે. શું કામે? કેમ કે આ જે છે એ નવા નીતિ નિયમોનું જાણ કરતો પત્ર છે, એટલા માટે જ તે પરિપત્ર જ્યારે લખાય ને ત્યારે એમાં તારીખ અને સમય ખાસ મહત્વ ધરાવે છે. પરિપત્ર જ્યારે લખવામાં આવે તો એવા ટાઈમે જે ટાઈમે પરિપત્ર લખવામાં આવેલો છે અને જે દિવસે પરિપત્ર લખવામાં આવેલો છે એ દિવસની તારીખ અને સમય ખાસ પરિપત્રમાં દર્શાવવામાં આવે છે. આ કમ્પલસરી છે. પરિપત્ર નિશ્ચિત વર્ગના કર્મચારીઓને નીતિ વિષયક નિર્ણયોના અમલ તરફ ધ્યાન દોરવા માટે લખવામાં આવે છે. બરાબર છે. જો અહીંયા મેઇન એનો હેતુ આપી દીધો કે ભાઈ શું કામ પરિપત્ર જે છે એ લખવામાં આવે છે, તો કે પરિપત્ર જે છે એ નિશ્ચિત વર્ગના કર્મચારીઓને, કે જે વર્ગ નિશ્ચિત કરેલો હોય અથવા તો જે વિભાગ નિશ્ચિત કરેલો હોય છે એ વર્ગના કર્મચારીઓને નીતિ વિષયક નિર્ણયોના અમલ તરફ, કે ભાઈ જે નીતિ ઉપરી અધિકારી છે અથવા તો તંત્ર દ્વારા ઘડવામાં આવેલી છે એ નીતિ વિષયક નિર્ણયોના અમલ બાબતે, કે ભાઈ જે કંપની અથવા તો પેઢી અથવા તો સંસ્થા આની નીતિઓ છે અથવા તો પ્લાનિંગ કરવામાં આવેલું છે, એ પ્લાનિંગને ફોલો કરીને અથવા તો એનો અમલ કરીને કાર્ય કરવું એ બાબતેનું ધ્યાન દોરવા માટે લખવામાં આવે છે પરિપત્ર જે છે એ. ત્યાર પછી જોઈએ, હવે અહીંયા આપણને તફાવત આપેલો છે નોટિસ અને પરિપત્ર વચ્ચેનો, કે ભાઈ કન્ફ્યુઝન તો તમને હશે કે ભાઈ નોટિસ અને પરિપત્ર છે તો બે એક જેવું જ તે, આમાં બધા કાર્યો તો એક જેવા જ છે, પણ છતાં એ બે વચ્ચે તફાવત છે. નોટિસ પણ અલગ છે અને પરિપત્ર પણ અલગ છે. કેવી રીતે અલગ છે એ જોઈએ. પહેલાં તો નોટિસ, તો કે નોટિસ વ્યક્તિ અથવા સમૂહને સંબોધીને લખવામાં આવે છે. નોટિસમાં કંઈ નક્કી ન હોય, એ કોઈ એક વ્યક્તિને સંબોધીને પણ લખવામાં આવે અથવા તો સમૂહને સંબોધીને પણ લખવામાં આવે. નોટિસમાં ખાસ યાદ રાખજો, નોટિસ જે છે એ કોઈ એક વ્યક્તિને સંબોધીને પણ લખવામાં આવે છે અથવા તો સમૂહને સંબોધીને પણ લખી શકાય છે. જ્યારે પરિપત્ર, તો કે પરિપત્ર મોટે ભાગે સમૂહને સંબોધીને જ લખાય છે. પરિપત્ર જે છે એ મોટે ભાગે સમૂહને સંબોધીને જ. શું કામે? કેમ કે આમાં નીતિ નિયમોનું પાલન કરવા માટે ધ્યાન દોરવાનું હોય છે, જ્યારે નોટિસમાં એવું કંઈ હોતું નથી. ઘણીવાર કોઈને આદેશ આપવાનો હોય યા તો એનું કંઈ ગેરવર્તણૂક હોય તો એના વિશે એને ચેતવણી આપવાની હોય તો એના માટે પણ નોટિસ લખવામાં આવે છે. તો નોટિસ જે છે કોઈ એક વ્યક્તિ અથવા તો સમૂહને સંબોધીને લખવામાં આવે છે, જ્યારે પરિપત્ર જે છે એ ફક્ત સમૂહને સંબોધીને જ લખાય છે. ત્યાર પછી બીજું છે, નોટિસ દ્વારા કાયદાકીય દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે. કે નોટિસ દ્વારા જે કાયદાકીય દ્રષ્ટિકોણ હોય ને, કે ભાઈ કાયદાકીય નીતિ નિયમો શું છે, કાયદાઓ શું છે, તેનું પાલન કરવાનું છે અથવા તો કોઈને ચેતવણી આપવાની હોય, તો એવી રીતે કાયદાકીય દ્રષ્ટિકોણ જે છે એ સ્પષ્ટ કરવામાં આવે છે નોટિસમાં. જ્યારે પરિપત્રમાં શું હોય, તો કે પરિપત્ર દ્વારા વહીવટી અને વ્યવહારિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે. કે પરિપત્ર દ્વારા જે નવા વહીવટી એટલે કે કાયદાઓનું નિયમ થયેલું હોય અથવા તો આચાર સંહિતાની માહિતીઓ અથવા તો વ્યવહારિક દ્રષ્ટિકોણ હોય છે એ સ્પષ્ટ, એટલે કે ટૂંકમાં કર્મચારીઓને માહિતગાર કરવામાં આવે છે પરિપત્ર દ્વારા. જ્યારે નોટિસ દ્વારા કાયદાકીય દ્રષ્ટિકોણ જે હોય ને, કે ભાઈ જો તમે આવી રીતે કાર્ય નહીં કરો તો આવી રીતે તમારા ઉપર કાયદા લેવામાં આવશે, અથવા તો હકીકતે જે કાર્ય કરો છો એ કાયદા અનુસાર નથી થતું, કાયદા પ્રમાણે આ કાર્ય તમારું હોવું જોઈએ, તો કાયદાકીય દ્રષ્ટિકોણ જે છે એ સ્પષ્ટ કરવામાં આવે છે. જ્યારે પરિપત્ર દ્વારા ફક્ત કર્મચારીઓને વહીવટી અને વ્યવહારિક બાબતો જે છે એ દ્રષ્ટિકોણથી માહિતગાર કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ ત્રીજું, નોટિસ દ્વિમાર્ગી સંચાર વ્યવસ્થા છે. એટલે કે કર્મચારીઓ ઉપરી અધિકારીઓને અને ઉપરી અધિકારી કર્મચારીઓને નોટિસ આપી શકે છે. કે નોટિસ જે છે એ દ્વિમાર્ગી છે, કે ભાઈ ઉપરી અધિકારી છે એ કર્મચારીઓ દ્વારા પણ ઉપરી અધિકારીઓને નોટિસ લખી શકાય છે. જ્યારે પરિપત્ર તો કે એ એક માર્ગીય છે. મેં તમને કીધું એમ કે પરિપત્ર જે છે એ ઉપરી અધિકારી અથવા તો તંત્ર દ્વારા જ તે લખવામાં આવે છે. એમાં કર્મચારીઓ પોતાના ઉપરી અધિકારી કે તંત્રને પરિપત્ર આપી શકતા નથી. પરિપત્ર જે છે એ એક માર્ગી સંચાર વ્યવસ્થા છે, એટલે કે ઉપરી સંચાલક વર્ગ દ્વારા તેમના હાથ નીચે કર્મચારીઓને પાઠવવામાં આવે છે. નોટિસમાં શું હતું, તો કે એ દ્વિમાર્ગી છે, કે ભાઈ જે કર્મચારીઓ છે એ જે ઉપરી અધિકારીઓ છે એ પોતાના કર્મચારીને અને કર્મચારી જે છે એ પોતાના ઉપરી અધિકારીને નોટિસ જે છે એ લખી શકે છે. એટલે કે સામસામે માહિતીની આપ લે કરી શકે છે, જેને નોટિસ કહેવાય.
હવે પરિપત્રમાં શું હોય તો કે આ એક માર્ગીય સંચાર છે. શું કામે? કેમ કે આમાં જે છે એ ઉપરી અધિકારી અથવા તો તંત્ર દ્વારા પોતાના નીચેના વર્ગના એટલે કે પોતાના કર્મચારીઓને પત્ર લખવામાં આવે છે, જેને પરિપત્ર કહેવાય છે. કર્મચારીઓ પોતાના ઉપરી અધિકારી પત્ર એટલે કે પરિપત્ર આપી શકતા નથી. આ બાબત ખાસ યાદ રાખજો. નોટિસ જે છે એ દ્વિમાર્ગી સંચાર છે, જ્યારે પરિપત્ર જે છે એ એક માર્ગી સંચાર છે. ત્યાર પછી છેલ્લો તફાવત છે, જે બાબતો માટે નોટિસ આપવી હોય તે અંગે પરિપત્ર પાઠવી શકાય છે. કે ભાઈ જે બાબત માટે નોટિસ આપવી હોય ને તે બાબત અંગે પરિપત્ર પણ પાઠવી શકાય છે. કે ભાઈ ઘણીવાર એવું થતું હોય કે નોટિસમાં અમુક નીતિ નિયમો નું ધ્યાન દોરવા માટે અથવા તો નીતિ નિયમોની જાણ કરવા માટે પણ નોટિસ લખવામાં આવે છે, તો એ બાબતે પરિપત્ર પણ પાઠવી શકાય છે. જ્યારે જે બાબત માટે પરિપત્ર પાઠવવાનો હોય તે અંગે નોટિસ પાઠવી શકાતી નથી. કે ભાઈ જે બાબતે પરિપત્ર પાઠવવાનો હોય ને કે ભાઈ જે આચાર સંહિતા છે એની માહિતી અંગે કર્મચારીઓને માહિતગાર કરવા માટે જો પરિપત્ર પાઠવવાનો હોય ને તો ત્યાં નોટિસ પાઠવી શકાતી નથી. શું કામ? કેમ કે આમાં તો ફક્ત તમારે કર્મચારીઓને માર્ગદર્શન આપવાનું છે અથવા તો નીતિ નિયમોનું જાણ કરવાનું છે. જ્યારે નોટિસમાં બંને વસ્તુ થાય કે ભાઈ કર્મચારીને ધમકી આપી શકાય, એને કહી પણ શકાય કે ભાઈ તમારું જે કામ કરવાની પદ્ધતિ છે એ યોગ્ય નથી, એને કાયદાની ભાનઈ પણ આપી શકાય, અથવા તો નવા નીતિ નિયમોનું કંઈ એક દિવસીય અથવા તો સંજોગો અનુસાર કંઈ નીતિ નિયમોમાં ચેન્જ કરેલું હોય તો એવી રીતે એ નીતિ નિયમોનું જાણ કરતાં સંજોગો અનુસાર એના માટે નોટિસ પણ કાઢી શકાય. પણ એવી રીતે નોટિસ પાઠવવી હોય તો એ અંગે તમે પરિપત્ર પણ પાઠવી શકો. જ્યારે પરિપત્રમાં ફક્ત પરિપત્ર જ પાઠવવાનો હોય છે, એ બાબતે તમે નોટિસ આપી શકતા નથી. નેક્સ્ટ લેક્ચરમાં મળશું નવા ટોપિક સાથે.